યુ આર વેલકમ ટુ ઇન્ટરનેટ. ઇન્ટરનેટની દુનિયામાં તમારું સ્વાગત છે. વોટ ડઝ ઇટ મીન બાય ધ ઇન્ટરનેટ? ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરનેટ એ જુદા જુદા કોમ્પ્યુટર નેટવર્કોને જોડતું એક પ્રકારનું નેટવર્ક છે. ઇન્ટરનેટ બે શબ્દનું બનેલું છે, ઇન્ટરકનેક્શન, નેટવર્ક. આ બંને શબ્દને જોડી અને ઇન્ટરનેટ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ઇન્ટરનેટનું કનેક્શન તમે બે રીતે લઈ શકો છો, વાયરલેસ અથવા તો વાયરથી. હવે આપણે જોઈએ કે ઇન્ટરનેટ કઈ રીતે કાર્ય કરે છે, હાઉ ઇન્ટરનેટ વર્ક્સ. It is very difficult to understand, so pay your 100% concentration on this video. Here is one person. આ એક વ્યક્તિ છે. એ પોતાના કોમ્પ્યુટરમાં એક વેબસાઇટ બનાવે છે. HTML નો કોડ ઉપયોગ કરી અને એક વેબસાઇટ બનાવે છે. અને એ વેબસાઇટ પોતે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ FTP નો ઉપયોગ કરી અને સર્વરમાં મૂકે છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સર્વરમાં શું કામ મૂકે? કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ ન મૂકી શકે? નહીં, કોમ્પ્યુટરમાં એ ફેસિલિટી નથી કે કોમ્પ્યુટરની અંદરની માહિતી તમે ડાયરેક્ટ ઇન્ટરનેટમાં મોકલી શકો. સૌપ્રથમ તમારે કોમ્પ્યુટરની માહિતી જે હોય એ સર્વરમાં મોકલવી પડે, અને સર્વર જે છે એ પોતાના સિગ્નલો દ્વારા પોતાની પાસે રહેલી માહિતી બીજાને આપી શકે છે. સર્વરનો મતલબ શું થાય? પીરસવું. બરાબર છે. તો સર્વર જે છે એ પોતાની પાસે જે માહિતી રહેલી છે તે પીરસે છે જે પણ ઉપભોક્તા હોય એને. તો મારી પાસે જે મારા કોમ્પ્યુટરની અંદર જે ડેટા છે, મારા કોમ્પ્યુટરની અંદર જે ફાઇલ છે, મારા કોમ્પ્યુટરની અંદર જે વેબસાઇટ કોડિંગ છે, એ કોડિંગ મારે પહેલાં ક્યાં મૂકવું પડે? તો કે સર્વરની અંદર મૂકવું પડે. બરાબર. સર્વર જે છે એ માહિતી લઈ લે છે અને પછી દુનિયાને તે આપશે. તો સર્વરનું કામગીરી શું છે? તો કે કોમ્પ્યુટરમાંથી ડેટા લેવા અને ઇન્ટરનેટના માધ્યમથી ડેટાને આપવા. હવે જ્યારે પણ સર્વર કોમ્પ્યુટરમાંથી ડેટા લેતું હોય ત્યારે એનું એક કોમ્પ્યુટરનો નંબર હોય જેને આપણે IP કહીએ છીએ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. એ નંબર લઈ લેતું હોય છે. બરાબર છે. જેમ કે તમે અહીં એક્ઝામ્પલ જોઈ શકો છો, આ IP નું એક્ઝામ્પલ છે. એટલે કે જે ડેટા લેશે એ ડેટાને સ્ટોર કેના આધારે કરશે? એ ડેટાનું નામ શું આપશે? તો કે આ એક નંબર આપી દેશે ને કે ભાઈ આ ડેટા છે એ આ નંબરનો છે, જેને આપણે IP કહીએ છીએ. બરાબર છે. IP એડ્રેસ કહીએ છીએ, એટલે કે સરનામું. હવે તો કે DNS શું કામ કરશે? કેમ કે આ નંબર જે છે એ નંબર બધાને યાદ ન રહે. સર્વર ઉપર ઓકે આ નંબર આવી ગયો, હવે હું મારા કોમ્પ્યુટરમાં સર્ચ કરીશ 172.162.561 તો હું આ વ્યક્તિએ બનાવેલી વેબસાઇટ જોઈ શકીશ. પરંતુ આ નંબર તો બધાને યાદ ન રહ્યો. એટલા માટે આવ્યું DNS, ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ. એ શું કરશે? તો કે આ જે નંબર છે એને વર્ડમાં ફેરવશે. બરાબર છે. એટલે આ રીતની એક ડોમેન નેમ બનાવશે, જેમ કે www.educationcenter.com. તો એણે શું કર્યું કે જે નંબર હતા એ નંબરને એક નામમાં ફેરવાનું કામ DNS કરે છે. બરાબર છે. એક IP એડ્રેસને કેમાં ફેરવે છે? એક વેબસાઇટ ડોમેન નામમાં ફેરવે છે. ક્લિયરલી વસ્તુ? આ બંનેનો ઉપયોગ કરીને તમે વેબસાઇટ સર્ચ કરી શકો છો. તમે IP એડ્રેસ લખો તો પણ વેબસાઇટ સર્ચ કરી શકો, અને વેબસાઇટનું નામ લખો તો પણ તમે વેબસાઇટ સર્ચ કરી શકો છો. પરંતુ આપણે માત્ર વેબસાઇટના નામ આધારે જ સર્ચ કરતા હોય છે, કેમ કે આપણને વધારે યાદ રહે, નંબર યાદ ન રહે. બરાબર છે. તો એ નંબર યાદ ન રહે લાંબા સમય સુધી, ઘણા બધાના પાછા નંબર આપણે યાદ રાખવા પડે ઘણી બધી વેબસાઇટ સર્ચ કરવા માટે. તો એના માટે DNS સિસ્ટમ આવી, ડોમેન નેમ સિસ્ટમ. ક્લિયર એટલી વસ્તુ? ચલો, હવે અહીંયા શું થઈ ગયું છે કે જે મારી પાસે વેબસાઇટ હતી મેં સર્વર ઉપર મૂકી દીધી. હવે સર્વર જે છે પોતાના સિગ્નલ દ્વારા ઇન્ટરનેટ ઉપર ભેજી શકે. બરાબર છે. કે પછી એની સાથે કોઈ કેબલ જોડાયેલો હોય તો કેબલ દ્વારા સર્વરની અંદરની માહિતી તમે મોકલી શકો, કે પછી કોઈ ટાવર દ્વારા, રેડિયો સિગ્નલ દ્વારા.
એટલે આ સર્વરની માહિતી હવે ઇન્ટરનેટ ઉપર તમે મોકલી શકો છો. આ સર્વર જે છે એ કામ શું કરશે, કોઈ પણ વ્યક્તિ રિક્વેસ્ટ મોકલશે કે ભાઈ મારે કેડી એજ્યુકેશન સેન્ટરની વેબસાઇટના ડેટા જોતા છે, તો આ સર્વરે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને એના ડેટા મોકલશે. આ સર્વરનું કામ. ચલો, આટલી વસ્તુ આપણે ક્લિયર થાય છે. ત્યાર પછી જે વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એને આપણે શું કહીએ છીએ, ક્લાયન્ટ કહીએ છીએ. જેમ કે હું લખું છું મારા વેબ બ્રાઉઝરની અંદર કેડી એજ્યુકેશન સેન્ટર, મારા કેડી એજ્યુકેશન સેન્ટર ખોલું છું તો હું ક્લાયન્ટ કહેવાય, બરાબર છે. એ સર્વિસનો ઉપયોગ કરું છું. સર્વર શું કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે. ક્લાયન્ટ શું કરે છે, સર્વિસનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટમાં પોતે જે છે એ અલગ અલગ ડેટાને સર્ચ કરે છે. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારને ક્લાયન્ટ કહીશું, બરાબર છે. અને ઇન્ટરનેટની માહિતી પ્રોવાઈડ કરનારને આપણે સર્વર કહીએ છીએ. હવે સર્વર જે છે એ તો આપણે સમજી ગયા. હવે ક્લાયન્ટ જે છે એ સર્વર સુધી કઈ રીતે પહોંચે, આ સર્વર પાસેથી માહિતી કઈ રીતે મેળવી એ સમજવા વધારે મહત્વ છે. તો કે ક્લાયન્ટ જે છે એ આઈએસપી પાસે ઇન્ટરનેટ કનેક્શન લેશે. આઈએસપી નો મતલબ શું થશે, તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જેમ કે એરટેલ હોય, બરાબર છે, જીઓ છે, બીએસએનએલ છે, તો આ બધા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય છે. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પણ પોતાની પાસે એક સર્વર રાખે છે, કેમ કે સર્વર ટુ સર્વર કનેક્શન થઈ શકે. હવે કઈ રીતે થશે, તો કે ક્લાયન્ટ જે છે એ પોતાના વેબ બ્રાઉઝરની અંદર વેબસાઇટનું નામ લખશે કે ભાઈ કેડી એજ્યુકેશન સેન્ટર. ડોમેઇન સિસ્ટમ શું કરશે, એ જે વેબસાઇટનું તમે નામ લખ્યું, બરાબર છે, એ એનો આઈપી એડ્રેસ બનાવી નાખશે, બરાબર છે. અને એ આઈપી એડ્રેસ કોને આપી દેશે, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP ને આપી દેશે. એટલે HTTP જે છે એ DNS ની મદદથી જે તમે વેબસાઇટની અંદર લખો છો, કેડી એજ્યુકેશન સેન્ટર, જે નામ વેબસાઇટનું નામ લખો છો, એ નામને એ આઈપી એડ્રેસ સ્વરૂપે લઈ લેશે. તમે લખ્યું કેડી એજ્યુકેશન સેન્ટર, પણ સર્વર એને કયા નામેથી લઈ લેશે, 172.162.561 ના આધારે લેશે. એ કોના મદદથી, તો કે DNS ના મદદથી. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એક તો આઈપી એડ્રેસ મેળવે છે તમારા કોમ્પ્યુટરનું, બરાબર છે. સાથે સાથે એ તમે જે વેબસાઇટનું નામ લખ્યું છે એ વેબસાઇટનું પણ આઈપી એડ્રેસ મેળવે છે, બરાબર છે. બંનેનું આઈપી એડ્રેસ મેળવશે. તમારું આઈપી એડ્રેસ લઈ લેશે કે ભાઈ આ વ્યક્તિએ જે છે એ આઈપી એડ્રેસથી મને રિક્વેસ્ટ મેળવેલી છે, મોકલેલી છે, બરાબર છે. તો તમારું પણ આઈપી એડ્રેસ લઈ લેશે અને તમે જ્યાં પહોંચવા માંગો છો એનું પણ આઈપી એડ્રેસ લઈ લેશે. તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે, HTTP છે, એ શું કામ કરે છે, તો કે કોમ્પ્યુટરમાંથી એક તો તમારે રિક્વેસ્ટ છે એ એક્સેપ્ટ કરે છે, બરાબર, અને પછી રિક્વેસ્ટ મોકલે છે. સિમ્પલ વર્ડ્સમાં કહું તો HTTP એ પોસ્ટ ઓફિસ જેવું કામ કરે છે, બરાબર છે. શું કરશે, બધાએ ટપાલ જે છે એ મેળવશે. અને તમે અહીંયા ટપાલ લખી છે ને, શું ટપાલ લખી છે કે ભાઈ મારે કેડી એજ્યુકેશન સેન્ટરના ડેટા જોઈએ છે, એવી ટપાલ તમે HTTP એ પોસ્ટ કરી. હવે HTTP એ ટપાલ મળી ગઈ, બરાબર, પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસમાં ટપાલ મળી ગઈ. તો હવે આ ટપાલ જે છે કયા એડ્રેસે મોકલવી છે, તો એના માટે એડ્રેસની જરૂર પડશે. તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ શું કરશે, તો કે જે વેબસાઇટે તમારે જવું છે એ વેબસાઇટનું એડ્રેસ મેળવી લેશે DNS પાસેથી, આઈપી એડ્રેસ, બરાબર છે. ત્યાર પછી આ આઈપી એડ્રેસ છે, બરાબર છે, એક આઈપી એડ્રેસ એણે મેળવી લીધું. જેમ કે આ આઈપી એડ્રેસ છે, બરાબર છે. આ આઈપી એડ્રેસ કોણે મેળવી લીધું, HTTP એ મેળવી લીધું. કોના મદદથી, તો કે DNS ના મદદથી આ આઈપી એડ્રેસ એની પાસે આવી ગયું. એ આઈપી એડ્રેસ, બરાબર છે, આ આઈપી એડ્રેસ છે એ આઈપી એડ્રેસ કોને આપશે, તો કે TCP ને આપશે. TCP નું કામ ટપાલી જેવું, બરાબર છે. એટલે કે આ HTTP છે ને એ બે પ્રકારના એડ્રેસ મેળવી લીધા. ફ્રોમ વાળું એડ્રેસ, બરાબર છે,
ફ્રોમ તરફથી એટલે કે જેના તરફથી એ રિક્વેસ્ટ આવી છે આનું એડ્રેસ મેળવશે અને ટુનું પણ એડ્રેસ મેળવી લેશે એટલે કે જ્યાં જવાનું છે એનું એડ્રેસ. આ બંનેનું એડ્રેસ જે છે એ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ મેળવી લે છે. આ સર્વરનો મોસ્ટ ઓફ કોડિંગ છે એ HTTPના માધ્યમથી થતું હોય છે. તો આ રીતે એણે મેળવી લીધું. પછી શું કરશે તો કે આ જે આઈપી છે બરાબર, એની પાસે જે આઈપી આવી ગયું બરાબર છે, ફોર એક્ઝામ્પલ આ આઈપી છે બરાબર છે, આ આઈપી એની પાસે આવી ગયું છે. એ આઈપી કોને આપી દેશે? એ TCPને આપી દેશે. હવે TCP પાસે આઈપી આવી ગયું, એની પાસે એડ્રેસ આવી ગયું કે મારે કઈ જગ્યાએ જોવાનું છે બરાબર છે, એને એડ્રેસ મળી ગયું કે ભાઈ હવે TCP એક ટપાલી તરીકે કામ કરશે, ટ્રાન્સપોર્ટેશનનું કામ કરશે. તો TCP જે છે એ એના એડ્રેસ પ્રમાણે, એને જે એડ્રેસ મળેલું છે એ પ્રમાણે સર્વર પાસે જશે જ્યાં આ વેબસાઇટનો ડેટા સ્ટોર છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. હવે જેવું TCP જે છે એ રિક્વેસ્ટ લઈને સર્વર પાસે આવે છે તેવું આ સર્વરનો HTTP બરાબર, દરેક સર્વર પાસે પોતાના HTTP હોય છે બરાબર. ટાવરના માધ્યમથી માની લો કે અહીંયા એ TCP પહોંચી ગયું. આ TCP ને પહોંચવા માટે ટાવરની મદદ જરૂર પડે ને, જેમ કે ટપાલીને પહોંચવા માટે બસની જરૂર પડતી હોય બરાબર છે, અથવા તો કોઈ સાધનની જરૂર પડતી હોય. એમ TCPને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કેની જરૂર પડતી હોય? ટાવરની, ઉપગ્રહની કે વાયરની જરૂર પડતી હોય છે. તો TCP આ કોઈ પણ માધ્યમ દ્વારા જે છે એ સર્વર સુધી પહોંચી ગયું. હવે TCP જે છે એ આ જે સર્વર છે એને રિક્વેસ્ટ મોકલી દેશે એટલે HTTP શું કરશે? આ રિક્વેસ્ટ મેળવશે. તો હવે આ જે સર્વર છે બરાબર છે, જે વેબસાઇટ વાળું સર્વર છે એ શું કરશે? એ પેલા આ ક્લાયન્ટ છે એ ક્લાયન્ટનું એડ્રેસ મેળવશે બરાબર છે, કે આ ભાઈ આ ટપાલ આવી છે તો ક્યાંની આવી છે? તો કે આ ભાઈ આની આ આઈપી એડ્રેસ છે એ આઈપી એડ્રેસ ઉપરથી ટપાલ આવી છે. પછી ટપાલ વાંચશે, ભાઈ શું કહે છે? તો કે એમ કહે છે કે તમારા ડેટા મોકલો. તો હવે આ TCPને ખ્યાલ આવી જશે કે આપણે આપણા ડેટા મોકલવાનું કીધેલું છે. ત્યાર પછી હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે આ સર્વરને ચલાવે છે બરાબર છે, તો એ શું કરશે? તો કે એ પોતાના TCPને બોલાવશે, પોતાના ટપાલીને બોલાવશે. એટલે ટૂંકમાં શું થયું? એક પોસ્ટ ઓફિસમાંથી ટપાલ જે છે એ બીજા પોસ્ટ ઓફિસ ઉપર પહોંચી ગઈ. એ લોકોએ ટપાલ વાંચી અને શું કીધું છે કે આ સર્વરની અંદર જેટલા પણ ડેટા છે બરાબર, આ સર્વરની અંદર જે ડેટા છે એ ડેટા તમને અહીંયા ડેટા છે માની લો કે આ ડેટાને મોકલવાનું કીધું છે. તો આ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ TCPને બોલાવશે બરાબર. અહીંનો જે મેનેજર હોય, પોસ્ટ ઓફિસનો મેનેજર હોય, કોને બોલાવે? ટપાલીને બોલાવે. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, TCPનું ફૂલ ફોર્મ શું થાય? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. એને બોલાવશે ભાઈ અહીંયા આવો કે આપણે હવે છે ને જે સર્વરના ડેટા છે ને એ મોકલવાના છે. તો TCP કે વાંધો નહીં, મને એડ્રેસ આપો. તો આ HTTP છે એ ક્લાયન્ટનું એડ્રેસ લેશે અને TCPને આપી દેશે બરાબર છે. એટલે આઈપી જે છે એ આને આપી દેશે. કોનું આઈપી? આનું આઈપી, ક્લાયન્ટનું આઈપી જે છે આને આપી દેશે આ TCPને, જેથી એને ખબર પડે કે મારે ત્યાં જવાનું છે. હવે TCP છે એની પાસે આઈપી આવી ગયું. હવે TCP શું કરશે કે આની અંદરના જેટલા ડેટા છે એ ડેટાને લઈ લેશે. પહેલા તો એ ડેટાને અલગ અલગ પેકેજ બનાવશે બરાબર છે. જે ડેટા હોય એને અલગ અલગ પેકેજમાં રૂપાંતરિત કરશે. એક સાથે બધા ડેટા નહીં મોકલે, અલગ અલગ પેકેજ બનાવીને મોકલશે. એટલે પેકેજિંગનું કામ TCP કરે છે. પછી આ પેકેજિંગ થઈ ગયું, ડેટાનું પેકેજિંગ થઈ ગયું, પછી એ પેકેજ લઈ TCP જે છે એ આ આઈપી સુધી પહોંચી જશે, કેમ કે એનું આઈપી આ TCPને આનું આઈપી ખબર જ હોય છે. ક્લિયર એટલી વસ્તુ. પછી આ પેકેજીસ ક્લાયન્ટ પાસે આવી જાય છે બરાબર છે. અને ક્લાયન્ટ જે છે આ પોતાના TCPના મદદથી, પોતાના બ્રાઉઝરના મદદથી આખી વેબસાઇટ છે એ પોતાના કોમ્પ્યુટરમાં જોઈ શકશે. આ આખી પ્રોસેસ છે એને આપણે ઇન્ટરનેટની પ્રોસેસ કહી શકાય. કઈ રીતે ઇન્ટરનેટ કાર્ય કરે છે તે કહી શકાય.
ચલો હવે આને આપણે ડિટેલ્સમાં સમજીએ. તો કે મેઇન ઇન્ટરનેટની અંદર મેઇન કામ હોય ને તો એ ટીસીપીનું છે, બરાબર છે, આઈપીનું છે. એની વગર ઇન્ટરનેટ પોસિબલ છે નહીં. તો કે આ ટીસીપી શોધનાર હતા જે વ્યક્તિ, એને ફાધર ઓફ ઇન્ટરનેટ કહેવાતા, બરાબર છે. એની વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે આ ટીસીપી અને આઈપી આપણે જે સમજ્યા, બરાબર છે. ટીસીપી એટલે ટપાલી અને આઈપી એટલે એડ્રેસ. તો આ બંને કોમ્પ્યુટર માટે બનાવનાર વ્યક્તિ હતા એ વિન્ડ ચેર્ફ, બરાબર છે. આ એનો ફોટો છે. એણે વર્ષ 1970માં આ ટીસીપી અને આઈપીની રચના કરી અને એટલા માટે એને ફાધર ઓફ ઇન્ટરનેટ કહેવાયા છે. ચલો હવે મેં તમને કીધું હતું બંનેનું ફૂલ ફોર્મ, એ પણ તમે જોઈ શકો છો. ટીસીપીનું ફૂલ ફોર્મ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપીનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે એટલે આપણે ધ્યાનથી સમજીએ છીએ. હવે ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઈપી વિશે થોડુંક આપણે ડિટેલ્સમાં સમજીએ, બરાબર છે. એ પેલા ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે એ મેં તમને સમજાવ્યો હતો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ શું કરે છે, એ ડાયરેક્ટ કનેક્શન કરે છે સર્વર સાથે, બરાબર છે. એટલે કોઈ વેબસાઇટ સર્વરમાં મૂકવી હોય, સર્વરમાંથી વેબસાઇટના ડેટા જે છે એ કોમ્પ્યુટરમાં લાવવા હોય તો એના માટે એફટીપી પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. ટીસીપી આઈપી હમણાં જ આપણે સમજ્યા, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર છે. મેં તમને કીધું હતું કે ટીસીપી જે છે એ એઝ અ ટપાલીનું કામ કરે છે અને આઈપી જે છે એ એડ્રેસનું કામ કરે છે, બરાબર. હવે ઇન્ટરનેટ પ્રોટોકોલની અંદર આપણે આ એડ્રેસ છે, એડ્રેસને થોડુંક ડિટેલ્સમાં સમજવાનું છે. આઈપીના ધારાધોરણો, તો કે આ એડ્રેસ બે પ્રકારના હોય, એક IPv4 અને IPv6. આ બંને એડ્રેસ જ છે, બરાબર છે, કોમ્પ્યુટરના એડ્રેસ છે. આ એડ્રેસ છે એ થોડુંક નાનું હોય અને આ એડ્રેસ છે એ મોટું હોય છે, બરાબર છે, લેન્થ વધારે હોય છે એની. જોઈ લઈએ આપણે કઈ રીતે હોય છે. IPv4 છે એ 32 બીટનું હોય છે, બરાબર. આપણે ડેટામાં આપીએ ને કે કેટલા ડેટાનું છે, તો IPv4 32 બીટનું હોય છે. આ બીટ શું કહેવાય એની આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરેલા છે, એ તમે જોઈ શકો છો. હવે IPv6 છે, બરાબર છે, એ 128 બીટનું છે. એટલે ટૂંકમાં IPv6 એનું એડ્રેસ મોટું હોય છે. ચલો ક્લિયર એટલી વસ્તુ. હવે IPv4 છે એ એડ્રેસ આપણે સમજીએ. અહીંયા તમને એક એડ્રેસ આપેલું છે 172.162.541 જે ડેસિમલમાં હોય છે. પણ આપણને બધાને તો ખબર છે કે કોમ્પ્યુટર કેમાં સમજે છે, કોમ્પ્યુટર ખાલી 0 અને 1 ની જ ભાષા સમજે છે. તો આ જે આંકડાઓ છે એને તમારે કેમાં ફેરવવા પડે, બાઇનરી કોડમાં ફેરવવા પડે. ક્લિયર. અને આવા આંકડા તમે 255 સુધી ફેરવી શકો. 256 હોય તો એને તમે બાઇનરીમાં ફેરવી શકો નહીં. 255 સુધી આંકડા હોય એને તમે બાઇનરીમાં ફેરવી શકો છો. હવે 172 છે એનું આપણે કોડિંગ લખી નાખ્યું, 16 નું કોડિંગ લખી નાખ્યું, 256 નું કોડિંગ લખી નાખ્યું અને 1 નું કોડિંગ લખી નાખ્યું બાઇનરી ડિજિટમાં. આ જે નંબર હતા એને આપણે કેમાં પરિવર્તિત કરી નાખ્યા, બાઇનરી ડિજિટમાં પરિવર્તિત કરી નાખ્યા. આ 1 હોય એને આપણે શું કહેશું, બીટ કહેશું, બરાબર છે. 1 ને આપણે બીટ કહીએ છીએ, 0 તો એને આપણે બીટ કહીએ છીએ, 1 ને બીટ કહીએ છીએ, 0 ને બીટ કહીએ છીએ. એવા કેટલા બીટ છે, તો કે 8 બીટ છે, બરાબર છે. 1 2 3 ને 4, બરાબર છે. ટોટલ કેટલા બીટ થયા, આ બધા તમે આ બધું ટોટલ ગણો, અહીં ટોટલ બાઇનરી ગણો, બરાબર છે. એટલે એક બોક્સમાં 8 છે, બીજા બોક્સમાં 8, ત્રીજા બોક્સમાં 8 અને ચોથા બોક્સની અંદર 8, એટલે 8 ચોક 32. તો આ રીતે IPv4 એની એડ્રેસ હોય, એની એડ્રેસની લેન્થ અથવા તો એની સાઇઝ કેટલી છે, તો કે 32 બીટની છે, બરાબર છે. IPv4 32 બીટનું હોય છે. આટલો 32 બીટનો ડેટા જે છે એ આઈપી એડ્રેસ સ્ટોર કરતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ IPv6, બરાબર છે. હવે ધ્યાનથી સમજો IPv6 શું છે. તો કે IPv6 સરનામાને 4 હેક્સાડેસિમલ અંકોમાં 8 જૂથ તરીકે રજૂ કરે છે. પહેલા આપણે ખાલી માહિતી વાંચી લઈએ પછી સમજીએ. દરેક જૂથમાં 16 બીટ હોય છે, બરાબર છે.
જૂથ જે છે એ કોલોન દ્વારા અલગ પાડવામાં આવે છે. ચલો હવે સમજો કઈ રીતે. તો કે અહીંયા તમને કીધું આ જે હેક્સાડેસિમલ કોને કહેવાય? તો કે હેક્સાડેસિમલમાં 1 થી આઈ થિંક 0 થી 9 અને A થી E સુધીના અક્ષરો હોય છે. ક્લિયર એટલી વસ્તુ? ડેસિમલ હોય એમાં તો ખાલી આંકડા જ હોય 0 થી 9. હમણાં આપણે જોયું હતું ને એમાં. પરંતુ જે હેક્સાડેસિમલમાં A થી E સુધીના અક્ષરો હોય છે. બરાબર? અને પ્લસ આ અંકો પણ 0 થી 9 અંક અને A થી E અક્ષર, આલ્ફાબેટ પણ કહી શકું. તો આ હેક્સાડેસિમલ છે એ ટોટલ જે છે એ 4 જૂથમાં વહેંચાયેલું હોય. બરાબર છે? જો અહીંયા તમે જોઈ શકો છો એક જૂથમાં કેટલા હેક્સાડેસિમલ હોય? 4 હોય. બીજા જૂથની અંદર પણ કેટલા છે? 4 છે. ત્રીજા જૂથની અંદર 4. એમ દરેક જૂથની અંદર 4 હેક્સાડેસિમલ હોય છે. આ 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. આ યાદ રાખવાનું છે આપણે. તો કે હેક્સાડેસિમલમાં એક જૂથની અંદર કેટલા હેક્સાડેસિમલ હોય છે? 4 હેક્સાડેસિમલ હોય છે. આવા કેટલા જૂથ હોય છે? બરાબર? એક જૂથની અંદર 4 હેક્સાડેસિમલ. તો એવા કેટલા જૂથ હોય છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 જૂથ હોય છે. બરાબર છે? એક જૂથની અંદર તો કે 4 હેક્સાડેસિમલ અને એવા જૂથ કેટલા હોય છે? તો કે 8 જૂથ હોય છે. આ એક જૂથ હોય. બરાબર છે? આ એક ગ્રુપ. જૂથનો મતલબ ગ્રુપ. આવા ગ્રુપ કેટલા હોય? 8 ગ્રુપ હોય. બરાબર છે? હેક્સાડેસિમલના 8 ગ્રુપ હોય અને એક ગ્રુપની અંદર 4 હેક્સાડેસિમલ હોય. ચલો એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આ હેક્સાડેસિમલને કોમ્પ્યુટરને સમજવા માટે શું કરવું પડશે? તો કે કોમ્પ્યુટરને સમજવા માટે એને બિટ્સમાં ફેરવવું પડશે. તો એક ગ્રુપને બિટ્સમાં ફેરવવું હોય તો કેટલા બિટ્સની જરૂર પડે? હમણાં જો 8 બિટ્સની જરૂર પડતી હતી ને એ રીતે આમાં 16 બીટની જરૂર પડે. એક ગ્રુપને ખાલી ફેરવવા માટે તમારે 16 બીટની જરૂર પડે. બરાબર છે? એ જ રીતે તમે બધા ગ્રુપને જે છે એ બીટમાં ફેરવો તો તમારે ટોટલ બીટ 128 બીટ થાય. બરાબર છે? 128 બીટ. ક્લિયર એટલી વસ્તુ? રિવાઇન્ડ કરીને પણ જોઈ લેજો મેં તમને શું કીધું છે, કદાચ ન સમજાણું હોય તો.